નજર કરીએ ખેડા ઉપર તો ખેડા લિંબાસી એનઆરઆઈને બંધક બનાવ્યા છે ત્યારે જમીનના વિવાદમાં એનઆરઆઈ વૃદ્ધને રૂમમાં પૂરી દેવામાં આવ્યા। જિગ્નેશ ઠક્કર અને પ્રવીણ ઉર્ફે રોબોટ દ્વારા તરખાટ મચાવવામાં આવ્યો છે। બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે ખેડાની વાત છે, ખેડા લિંબાસીમાં એનઆરઆઈને બંધક બનાવવાની એક ઘટના બની છે। ખેડાના લિંબાસીમાં એનઆરઆઈને બંધક બનાવવામાં આવ્યા હતા ત્યારે જમીન વિવાદને લઈને બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યાં જમીન વિવાદ અંતર્ગત એનઆરઆઈ વૃદ્ધને એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા। એક રૂમમાં પૂરી બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યાં જિગ્નેશ ઠક્કર અને પ્રવીણ ઉર્ફે રોબોટ દ્વારા આ તરખાટ મચાવવામાં આવ્યું છે। જિગ્નેશ ઠક્કર અને પ્રવીણ ઉર્ફે રોબોટ દ્વારા એક વૃદ્ધ એનઆરઆઈને રૂમમાં પૂરી દઈ અને બંધક બનાવવામાં આવ્યા હતા। ત્યારે હાલ તો બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ છે। મસૂદ હતો અને જારી ખકડાઈ દોસ્તીથી તારું માર્યું એ લોકોએ। બે જણા ગમે તેમ ગાળો બોલવા માંડે। ભાઈ હતા મારે, એક જિગ્નેશભાઈ હતા અને એક રોબર્ટભાઈ હતા। એ કહે અત્યારના અત્યારે તું બહાર નીકળી જા, ને કહું હું તને મારી નાખ। પછી મેં કશું એને બહુ જવાબ ના આપ્યા। પછી મેં કહું તું આવું કેમ કરે છે? મેં એને પૂછ્યું તારું કારણ શું? તો કે આ જગ્યા અમારી છે કે છે, એટલે તમારે તેથી નીકળી જવું, તમારા ભત્રીજાની નોય કે છે આ જગ્યા, ઉમેશ પટેલની નોય, એ બધું નીકળી જવાનું કોઈ મને। પછી પાછો ગતો રહ્યો, ફરી પાછો આવીને ફરી ગાળો બોલવા માંડ્યો, પથ્થર લેવા માંડ્યો, બધું ફેંકવાની તૈયારીઓ કરતો હતો। એટલી વારમાં મારો ડ્રાઈવર આવ્યો ચા લઈને। પછી એને એટલી વારમાં પોપટભાઈ પણ આવ્યા। પછી તારું એને ખુલ્લું નાખ્યું। પછી એને પોપટભાઈ બધા આર્ગ્યુમેન્ટ કરતા હતા। ફરિયાદ દાખલ કરવા માટે ડ્રાઈવરને મોકલ્યો હતો। રૂમમાં સૂતો હતો અને જારી ખકડાઈ દોસ્તીથી તારું માર્યું એ લોકોએ। બે જણા ગમે તેમ ગાળો બોલવા માંડે। ભાઈ હતા મારે, એક જિગ્નેશભાઈ હતા અને એક રોબર્ટભાઈ હતા। એ કહે અત્યારના અત્યારે તું બહાર નીકળી જા, ને કહું હું તને મારી નાખ। પછી મેં કશું એને બહુ જવાબ ના આપ્યા। પછી મેં કહું તું આવું કેમ કરે છે? મેં એને પૂછ્યું તારું કારણ શું? તો કે આ જગ્યા અમારી છે કે છે, એટલે તમારે તેથી નીકળી જવું, તમારા ભત્રીજાની નોય કે છે આ જગ્યા, ઉમેશ પટેલની નોય, એ બધું નીકળી જવાનું કોઈ મને। પછી પાછો ગતો રહ્યો, ફરી પાછો આવીને ફરી ગાળો બોલવા માંડ્યો, પથ્થર લેવા માંડ્યો, બધું ફેંકવાની તૈયારીઓ કરતો હતો। એટલી વારમાં મારો ડ્રાઈવર આવ્યો ચા લઈને। પછી એને એટલી વારમાં પોપટભાઈ પણ આવ્યા। પછી તારું એને ખુલ્લું નાખ્યું। પછી એને પોપટભાઈ બધા આર્ગ્યુમેન્ટ કરતા હતા। ફરિયાદ દાખલ કરવા માટે ડ્રાઈવરને મોકલ્યો હતો। રૂમમાં સૂતો હતો અને જારી ખકડાઈ